આજે તો આપણે લોકોને છે ને ઘણી બધી જગ્યાએ જવાનું હતું. રસ્તામાં બળદિયા ગામ આવી ગયું હતું. ત્યાં આવા મસ્ત મસ્ત મોટા મોટા બંગલા હતા ને તમારે કોઈને જોતો હોય નમૂનો તો તમે આમાં લઈ લેજો. પછી તે રસ્તામાં ભાઈ આવી રીતના કંઈક ખારેક વેચતા હતા, 100ની ને 200ની ને. તો બહુ મીઠી ખારેક હતી તો આપણે રસ્તામાંથી ખારેક લઈ લીધી, ટેસ્ટય કરી લીધી અને ગાડીમાં પછી આખી લોંગ થોડીક જણની હતી એટલે પછી ગાડીમાં ભેગી ખાતા ગયા ખારેક. બહુ જ મીઠી હતી. પછી તો અહીંયા રસ્તામાં પટેલ આઈસ કેન્ડી આવી ગઈ હતી. ત્યાંથી તો આપણે મસ્ત એક નંબરની આઈસ્ક્રીમો લઈ લીધી હતી, બહુ મસ્ત હતી. પછી તો રાત પડતા જ આપણે પહોંચી ગયા હતા ઢોસા ખાવા માટે. ભુજના ગણેશ ઢોસાવાળા છે ને બહુ એક નંબર ઢોસા બનાવે છે ને બહુ મસ્ત. તો આ છે ને ભાઈ મસાલા ઢોસો ને એ બધું બનાવે છે. રૂહી કેવા બનાવ્યા હતા ઢોસા? મસ્ત. એટલા મસ્ત એની ચટણીને એક નંબર બનાવે હો. આવડો ઢોસો તો આપણે આવી જ ગયો તો એક નંબર. આપણે એને ટેસ્ટ કર્યો ને સ્વાદમાં કંઈ એટલે કંઈ ન ઘટે. ફૂલ બટરવાળો એક નંબર જ બન્યો તો ભાઈ, મસ્ત એકદમ. પછી તો આપણે લોકો મસ્ત મજાની મેનુ ને બધું જોયું. મૈસૂર ઢોસો મગાવ્યો, પછી તો પેપર ઢોસો મગાવ્યો, બહુ જ ટેસ્ટી હતો. આ ભાઈ બધું દેવા આવતા હતા. બહુ મસ્ત મસ્ત ઢોસા આપણે લોકોએ ખાઈ લીધા હતા. આ મેનુમાં ઘણી બધી ઓપ્શન્સ હતી, બહુ જ મસ્ત ઢોસા હતા. તો આપણે તો સૌથી પહેલાં ઢોસાથી ચાલુ કરી નાખ્યું રાતનું જમણવા. પછી તો ઘરે પૂગતા જ બધાય થાકી ગયા હતા એટલે સૂઈ જ ગયા હતા સીધા. બાકી તમે ભુજમાં રહેતા હોય તો ગણેશના ઢોસા તો ખાધા વગરના બેઠા હોય ને તો જરૂરથી ખાજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.